ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હિન્દીમાં પાઠ નંબર 13 સ્વચ્છતા ભણીશું. इस इकाई में जीवन में स्वच्छता का महत्व बताया गया है. स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है. जहाँ स्वच्छता है वहाँ आरोग्य है. स्वच्छता के अभाव में गंदगी फैलती है और गंदगी रोगों की जड़ है. स्वच्छता मन को प्रसन्न रखती है. यदि हम उचित स्थान पर कूड़ा डालें तो स्वस्थ जगत और सुंदर जगत बनता है. इसलिए अच्छा स्वास्थ्य प्राप्त करने के लिए हमें स्वच्छता रखनी चाहिए. હવે આપણે पाठ भणीशू. एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया. मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा. एक दिवस अजय મોહનને તેના જન્મદિવસ એટલે કે વરસગાંઠના દિવસે તેના ઘેર બોલાવ્યો. મોહને તેને ભેટ આપવા માટે વાર્તાઓની એક ચોપડી અથવા તો પુસ્તક ખરીદ્યું. તેને એક રંગીન કાગળમાં વીંટાળ્યું અને અજયના ઘેર જવા માટે નીકળી ગયો. जैसे ही मोहन अजय की गली में पहुंचा, उसके ऊपर केले का एक छिलका आ गिरा. કે જેવો મોહન અજયની ગલી એટલે કે એના મોહલ્લામાં પહોંચ્યો કે તરત જ તેના ઉપર કેળાની એક છાલ આવીને પડી. छी छी, कितनी बुरी आदत है. सड़क पर छिलका फेंकना मोहन ने मन में सोचा. उसने छिलका उठाया और इधर उधर देखा. कुछ दूरी पर उसे कूड़ादान दिखाई दिया. उसने छिलका उसमें डाल दिया. बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था. यहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी. શું કહે છે મોહન? મોહને મનમાં વિચાર્યું કે છી છી, રસ્તા ઉપર છાલ ફેંકવી એ કેટલી ખરાબ આદત છે. તેણે આ છાલને ઉપાડી લીધી. આમ તેમ જોયું તો થોડેક દૂર એને કચરાપેટી દેખાઈ. તેણે એ કેળાની છાલને એ કચરાપેટીમાં નાખી દીધી. ઘણો બધો કચરો એ કચરાપેટીની બહાર વેરાયેલો અથવા તો ઢોળાયેલો હતો. ત્યાં મધમાખીઓ બણબણી રહી હતી. ભીનક રહી એનો અર્થ શું થાય? બણબણવું. અને ચારે બાજુ ગંદકી फैलाયેલી હતી. कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई. उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है. उसी पानी से बदबू आ रही थी. થોડો આગળ વધતા મોહનને ખૂબ જ દુર્ગંધ આવી. તેણે જોયું તો નાળીઓમાં કચરાના લીધે પાણી અટકી ગયું હતું. એ જ પાણીમાંથી દુર્ગંધ આવી રહી હતી. मोहन नाक पर रुमाल रखे अजय के घर पहुंचा. वहाँ अजय के और भी कई मित्र आए थे. अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया. अजय की दादी जो बीमार थी, मोहन उनसे भी मिला. मेज पर खाने की चीज़ें रखी थी जिन पर बार बार मक्खियाँ आ जाती थी. શું કહે છે કે મોહન
નાક ઉપર રૂમાલ મૂકીને અજયના ઘેર પહોંચ્યો. ત્યાં અજયના બીજા ઘણા મિત્રો આવ્યા હતા. અજયે મોહનને તેના માતા પિતા સાથે પરિચય કરાવ્યો. અજયના દાદી જે બીમાર હતા, મોહન તેમને પણ મળ્યો. ટેબલ ઉપર, મેઝ એટલે કે ટેબલ પર ખાવાની ઘણી વસ્તુઓ મૂકી હતી. તેના ઉપર વારંવાર માખીઓ બેસતી હતી. मोहन ने अजय से कहा, अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है? क्या नगर पालिका इसे साफ नहीं कराती? મોહને અજયને શું કીધું? અજય, તારા મોહલ્લામાં આટલી બધી ગંદકી કેમ છે? શું નગરપાલિકા એને સાફ નથી કરાવતી? अजय की माताजी ने कहा, बेटा नगर पालिका की गाड़ी आया करती है, जगह जगह कूड़ेदान भी है, पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते, वे कूड़ा सड़क पर ही फेंक देते हैं, इसलिए सफाई नहीं रहती. અજયની માતા શું કહે છે કે બેટા, નગરપાલિકાની ગાડી તો આવે છે, ઠેર ઠેર એટલે કે બધી જગ્યાએ કચરાપેટીઓ પણ છે, છતાં કેટલાક લોકો એમાં કચરો નાખતા નથી. તેઓ રસ્તા ઉપર જ કચરો ફેંકી દે છે, તેથી સફાઈ રહેતી નથી કે ચોખ્ખાઈ નથી રહેતી એમ. दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई. अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, गंदगी बहुत से रोगों की जड़ है. नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें नगर पालिका की सहायता करनी चाहिए. चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें. जो હવે બીજા દિવસે મોહન શાળાએ જાય છે અને નિશાળમાં જઈને તેના શિક્ષકને આ વાત કરી. શિક્ષકે કહ્યું કે તું આ બરાબર કહે છે કે મોહન, ગંદકી ઘણા બધા રોગોનું મૂળ છે. નગરપાલિકાનું કામ નગરને સ્વચ્છ રાખવાનું તો છે, પરંતુ આપણે પણ નગરપાલિકાની મદદ કરવી જોઈએ. ચાલો એક દિવસ આપણે બધા ભેગા મળીને અજયના મોહલ્લામાં જઈએ અને જાતે સફાઈનું કામ શરૂ કરીએ. જો આ સફાઈનું ચિત્ર આપેલું છે, છોકરાઓ કરશે હવે આ ચિત્રમાં बतावेलू है ने. रविवार के दिन सभी अजय के मोहल्ले में गए. सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे. सड़क पर झाड़ू लगाकर उन्हें कूड़ा इकट्ठा किया, नालियों की सफाई की और पानी का रास्ता बनाया. के रविवाરના દિવસે બધા અજયના મોહલ્લામાં ગયા. સૌના હાથમાં એક એક ટોપલી અથવા તો આપણે ટોકર કહીએ છીએ તે, અને ઝાડુ હતું. રસ્તા ઉપર ઝાડુ લગાવીને એમણે કચરો ભેગો કર્યો, નાળીઓની સફાઈ કરી અને પાણીને વહેવા માટે રસ્તો બનાવ્યો. उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली, कूड़ेदान पर ढक्कन रखा. मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे. बच्चों में बहुत उत्साह था. देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया. अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डालें, वे घर के आसपास सफाई रखें, क्योंकि गंदगी से रोग फैलते हैं. શું કહે છે કે તેમાં માખી મચ્છર મારવાની દવા છાંટી, કચરાપેટી પર ઢાંકણું મૂક્યું. મોહલ્લામાં રહેતા બધા લોકો બહાર નીકળી આવ્યા અને તેમને જોવા લાગ્યા. કોને જોવા લાગ્યા? જે મોહનના શાળાના વિદ્યાર્થીઓ તેમનો મોહલ્લો સાફ કરતા હતા એમને જોવા લાગ્યા. બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હતો. જોત જોતામાં આખો મોહલ્લો સ્વચ્છ થઈ ગયો. શિક્ષકે લોકોને સમજાવ્યું કે તેઓ ઘરનો કચરો કચરાપેટીમાં જ નાખે, તેઓ પોતાના ઘરની આસપાસ સફાઈ રાખે, ચોખ્ખાઈ રાખે, કારણ કે
गंदगी रोग फैलाए छे। उन्होंने कहा, मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। તેમણે શું કીધું? શિક્ષકે કીધું કે મારી શાળાના બાળકો અઠવાડિયામાં એક વખત અહીં આવશે। वे आपके मोहल्ले को साफ करेंगे। आप भी इस काम में इनकी सहायता करें। કે તેઓ તમારો મોહલ્લો સાફ કરશે, તમે પણ આ કામમાં તેમની મદદ કરજો। एक व्यक्ति ने आगे बढ़कर कहा, नहीं नहीं, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं है। મોહલ્લાના લોકો જે બહાર નીકળ્યા હતા એમાંથી એક વ્યક્તિ આગળ આવીને શું કહે છે કે ના ના, આ બાળકોને આવવાની કંઈ જરૂર નથી। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे, कि અમે લોકો જાતે જ અમારા મોહલ્લાને સ્વચ્છ અથવા તો સાફ રાખીશું। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे, કે હવેથી તમે હંમેશા માટે આ મોહલ્લાને સ્વચ્છ અને સાફ દેખશો। અહીંયા સ્વચ્છતા કેવી રીતે રાખવી એનું મહત્ત્વ દર્શાવ્યું છે। અજય અને એનો મિત્ર મોહન બંને ભેગા મળીને તેના શિક્ષક દ્વારા પોતાના બીજા મિત્રોને લઈને પોતાના મોહલ્લાની સફાઈ કેવી રીતે કરવી અને આજુબાજુ ચોખ્ખાઈ કેવી રીતે રાખવી એ આ પાઠમાં બતાવ્યું છે।